તેમજ પ્રિન્સિપાલ સાહેબને વિનંતી કે જે તે વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને અમને સન્માનિત કરશો। ધોરણ 10ની અંદર 49 વિદ્યાર્થીઓને A1 પ્રાપ્ત થયા છે, એમની આ યાદી છે। આ વિદ્યાર્થીઓ એ જ વિદ્યાર્થીઓ છે જેમણે ગયા વર્ષે બોર્ડની અંદર A1 મેળવનાર અને માર્ચ 2025ની પરીક્ષાની અંદર જળહળતું રિઝલ્ટ પ્રાપ્ત કરી સંસ્થાનું અને પોતાના માતા પિતાનું તેમજ પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે। એ બધાને આપણે ટ્રોફી આપીને સન્માનિત કરી રહ્યા છીએ। જોરદાર તાળીઓથી આ સુંદર મજાની તકને આપણે વધાવીએ। આપણા બાળકો રિઝલ્ટ લાવવામાં મોડા નથી પડતા તો આપણે તાળીઓ પાડવામાં મોડું ન પડાય। જોરદાર તાળીઓના ગડગડાટથી આ એવા વિદ્યાર્થીઓનું સન્માન છે કે જે 10-12માં A1 ગ્રેડ પ્રાપ્ત કરીને એમણે પોતાનું નામ અને પોતાનું ગૌરવ વધાર્યું છે, સાથે સાથે શાળા પરિવાર અને એમના માતા પિતાનું પણ ગૌરવ વધાર્યું છે। અને એટલા માટે જ કીધું છે, હર જલતે દીપ तले अंधेरा होता है, हर रात के पीछे एक सवेरा होता है। लोग डर जाते हैं मुश्किलों को देखकर, पर हर मुश्किल के पीछे सफलता का सवेरा होता है। એટલે આ લોકોએ સફળતાનું એક સુંદર મજાનું આપણી સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે, એટલે એમને જોરદાર તાળીઓથી વધાવે। આગળ જેમના નામ બોલાય એ મિત્રો પણ ઝડપથી મંચ ઉપર પધારશો। ટ્રસ્ટીશ્રીઓને વિનંતી ત્યાં જ ઉભા રહેશો। હડિયા રવિભાઈ કનુભાઈ, બારિયા રઘુવીરસિંહ બચુભાઈ, જાજડા નાગ અનકભાઈ, કાતરિયા ધ્રુવિક મહેશભાઈ, ગોળકિયા દ્રષ્ટિ જીલુભાઈ, બાંભા મિત્તલ દેવાભાઈ, દેવગાણિયા નિરલ દિનેશભાઈ, ઢોલા પ્રિન્સ જયસુખભાઈ, ચાવડા ધ્રુવકુમાર સુરેશભાઈ, કલસરિયા સુમિત પ્રવીણભાઈ, કોલડિયા દિવ્ય રાજેશભાઈ, લાડુમૂળ દર્શન અરવિંદભાઈ, હડિયા ગૌરવ જીતેન્દ્રભાઈ, લાડુમૂળ ધ્રુવિક અશ્વિનભાઈ, ગોસાઈ અક્ષરાબેન મનુગીરી, નકુમ જયમિત રાજેશભાઈ। ઝડપથી સ્ટેજ પર પધારશો। જેમના નામ મેં રજૂ કર્યા છે દરેક વિદ્યાર્થીઓ ફટાફટ સ્ટેજ પર આવીને ટ્રસ્ટીશ્રીઓ પાસેથી પોતાની ટ્રોફી મેળવીને સન્માન મેળવશો। જોરદાર તાળીઓથી બાળકોના આ સન્માનને અને એમની સિદ્ધિઓને આપણે સૌ વધાવીએ। માત્ર એમની મહેનત અને એમના પરિશ્રમ થકી આજે મંચ ઉપર ઊભા રહી અને પોતાનું સન્માન સ્વીકારી રહ્યા છે। મંजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता दोस्तों हौसलों में उड़ान होती है। એટલે આવી સફળતા મેળવી અને તેઓ અત્યારે મંચ ઉપર પોતાનું ઇનામ સ્વીકારી રહ્યા છે। જોરદાર તાળીઓથી વધાવીએ। ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ આગળના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર પધારશો। નાંગસ મિરલ ખીમજીભાઈ, કલસરિયા મિત કુમાર પંકજભાઈ, ભેલ યશવંત મુકેશભાઈ, ઢોલા પ્રિયાંશુ બળવંતભાઈ, સિસારા કિંજલ રમેશભાઈ, ભમ્મર સંકેત દેવાયતભાઈ, પાંડવ રાજન હિતેશભાઈ, કાચરિયા યશવી રસિકભાઈ, જાજડા સંજય મંગળુભાઈ, વાળા દેવાંશીબા શક્તિસિંહ, રાઠોડ ભાર્ગવ રાહુલભાઈ, લાડુમોર કેવલ જીતુભાઈ, લાડુમોર વ્રજ બુદેશભાઈ, હડિયા શિવમ નાયાભાઈ, વાયલુ દીપાલીબેન હિંમતભાઈ, નકુમ પાર્થ ગોપાલભાઈ, ગજેરા ખુશીબેન નનુભાઈ અને ઢોલા કેવલ પ્રવીણભાઈ। આ દરેક વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર A1 મેળવનાર છે। દરેક સ્ટેજ પર આવી પોતાનું સન્માન સ્વીકારશો। હા, ઝડપથી ઝડપથી બેટા, ઝડપથી। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ કે જેમણે ગત વર્ષની બોર્ડની એક્ઝામમાં પોતાનું એક જ લક્ષ્ય, પોતાની એક જ રીત અને પોતાની એક જ પદ્ધતિથી જેમ લક્ષ્યવેધનની દિવસે અર્જુનને માત્ર ને માત્ર માછલીની આંખ દેખાતી, એમ આ વિદ્યાર્થીઓના ટાર્ગેટ સામે માત્ર ને માત્ર A1 ગ્રેડ જ હતો અને એણે લાવીને સાબિત કરી બતાવ્યું છે। એટલે આ બધા વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીએ। એમણે એમની મહેનત અને એમની સફળતાનો ડંકો આજે આપણી સમક્ષ વગાડ્યો છે અને એ બદલ શાળા પરિવાર એમને અને એમના પરિવારને ખૂબ ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અને એ બધાને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ। આ જ રીતે 12 સાયન્સ અને 12 કોમર્સની અંદર પણ જેમણે A1 મેળવ્યો છે એમને પણ આપણે શિલ્ડ આપીને સન્માનિત કરીએ। કવાડ ગૌરવ રાજુભાઈ, 12 સાયન્સ, વાયક નિશાબેન અરવિંદભાઈ, 12 કોમર્સ, કાતરિયા હર્ષિતાબેન ઘુસાભાઈ, 12 કોમર્સ, ચાંદુ જયપાલ દાનુભાઈ,
બાર કોમર્સ અને ભૂકણ રાહુલ કથુભાઈ બાર કોમર્સ, ચુડાસમા મનીષ પ્રવીણભાઈ બાર કોમર્સ. આ દરેક વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવીને પોતાનું સન્માન સ્વીકારશો. કવાડ ગૌરવ રાજુભાઈ, વાયક નિશા અરવિંદભાઈ, કાતરિયા હર્ષિતા ગુસાભાઈ, ચાંદુ જયપાલ દાનુભાઈ, ભૂકણ રાહુલ કથુભાઈ, ચુડાસમા મનીષ પ્રવીણભાઈ. ઝડપથી જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર હોય તે એમનું સન્માન સ્વીકારશો. જોરદાર તાળીઓના ગડગડાટથી આ બાળકોને વધાવો. કદમ અસ્થિર હોય એને રસ્તો કદી જડતો નથી અને અડગ બનેના માનવીને હિમાલય પણ નડતો નથી. એટલે આ લોકોએ બોર્ડની પરીક્ષામાં હિમાલય સમાન એમની સામે જે આફત હતી એ આફતને હંફાવી એને હરાવી અને પોતાના પરિણામ સુધી પહોંચ્યા છે. અને ત્યારે આજે આપણા સૌની સમક્ષ તેઓ પોતાનું પ્રોત્સાહિત ઇનામ લેવા માટે ઊભા રહ્યા છે. એટલે ફરી એક વખત આ તમામ બાળકોને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા કે આવનારા દિવસોમાં પણ આવી જ સફળતા તમારી પાછળ કાયમ રહે અને આવી જ સફળતા તમે પ્રાપ્ત કરતા રહો એવી